નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત એમાં જે 2024 જે બોર્ડનું પેપર લેવાયું એનું આજે આપણે સોલ્યુશનનો ટ્રાય કરીએ. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ છે અક્ષરમ પાઠશાલા. સબસ્ક્રાઈબ કરી લેજો, જરા ન કર્યું હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં અને સોશિયલ મીડિયામાં જોડાઈ જજો. શરૂઆત કરીએ આપણે સંસ્કૃતના પેપર સોલ્યુશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા સંસ્કૃતના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. એટલે 2024ની જે મેથડ છે ને એ થોડીક બદલાઈ ગઈ છે. જે 2021ની અંદર જે પેપર સ્ટાઇલ હતી ને મિત્રો, એ પાછી આવી છે. એટલે આપણે સંસ્કૃતના જે પ્રશ્નો લખતા ને એ હવે તમારે 2024માં નહીં આવે. જોઈએ, ભોજસ્ય કીર્તિ કેન આસિત, તો રાજા ભોજસ્ય તો વિભક્તિ છે, આપણને યાદ હોવું જોઈએ. સ્ય લાગે, નો, ની, નું, ના, એટલે ભોજસ્ય ભોજની, કીર્તિ કેન એટલે સેનાથી. રાજા ભોજ સેનાથી પોતાની કીર્તિ પ્રાપ્ત કરી હતી. તો 3 વિકલ્પ આપણી સામે છે, જેમાં ભોજ વૈકરણે, રાજા ભોજ એક એવું પુસ્તક લખ્યું હતું જે ભોજ વૈકરણના નામથી ખૂબ પ્રસિદ્ધ હતું. આપણને ખબર છે, આ સરસ મજાનો પાઠ છે કે સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ રાજા પર આક્રમણ કર્યું અને એની આખો જે પુસ્તકાલય જેને આપણે કહીએ એ આખું એના હાથમાં આવી ગયું. એમાંથી સરસ મજાનું એક પુસ્તક એના હાથમાં આવ્યું જેનું નામ હતું ભોજ વૈકરણ. ભોજ સરસ્વતી કંઠાભરણ નામનું એક પુસ્તક હતું અને એક હતું ભોજ વૈકરણે. આ પુસ્તક એના હાથમાં આવ્યું ત્યારે સિદ્ધરાજ જયસિંહને થયું કે ખરેખર આને એક પુસ્તક લખવાથી કેવી કીર્તિ પ્રાપ્ત કરી છે, તો મારે આવી કીર્તિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ. ત્યારે એ વૈકરણ જેવું એક સરસ મજાનું પુસ્તક લખવા માટે હેમચંદ્રાચાર્યને પ્રેરિત કરે અને એક વૈકરણ બુક લખવા માટે વિનંતી કરે. એટલે એ હેમચંદ્રાચાર્યે સરસ મજાનું એક પુસ્તક લખ્યું કે જેનાથી તમારી અને મારી બંનેની કીર્તિ અમર થઈ જાય. એ સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો વૈકરણનો ગ્રંથ, જે અપૂર્વ શબ્દ વપરાય એના માટે અપૂર્વ, જે ક્યારે ન બન્યો હોય ને એવો આ ગ્રંથ છે. એટલે એ ભોજ વૈકરણ આવશે. એથી આગળ જોઈએ આપણે બીજો વિકલ્પ. જો કેસા જનાનામ પ્રગતિ બાધિતા ભવતિ. કેસા એટલે કેવા, જનાનામ એટલે માણસો, પ્રગતિ એટલે વિકાસ. એવા કેવા માણસો છે, એવા કયા માણસો છે કે જેની ખરેખર પ્રગતિ અટકી જાય છે. સરસ મજાનો કાષ્ઠખંડ નામનો એક પાઠ છે. એક ઋષિ નદીના કિનારે ફરતા હોય, લાકડાનો ટુકડો જોવે ત્યારે વિચારે કે મારે આમાંથી કંઈક બાળકોને બોધ આપવો જોઈએ. આ બોધના ભાગરૂપે એમાંથી લીધેલો એક નાનકડો વિકલ્પ. એટલે કેવા માણસોની પ્રગતિ અટકી જાય છે. આવર્તપતિતા, વમણમાં ફસાયેલો માણસ એ બહાર નીકળી શકતો નથી. એને એમ લાગે હું એક જ જગ્યાએ ફરું છું સાચું, પણ એક જ જગ્યાએ. તો આ આવડપતિતામાં પડેલો માણસ. અને આની અંદર કોની સાથે સરખામણી કરી જીવનની અંદર, તો કે વ્યસને પતિતા, વ્યસનમાં પડેલો માણસ એક જગ્યાએ ભમ્યા કરે છે પણ એ માણસની પ્રગતિ અટકી જાય છે. એટલે વ્યસનની જરા નામ આવશે. એથી આગળ જઈએ આપણે વિકલ્પ નંબર 3, ઈંધનાની જલેન સમયત્વા કન્યા કિમ પ્રાપ્તવતી.
ઈંધનાની એટલે લાકડા, જલને જલન એટલે પાણી વડે ત્રીજી વિભક્તિ છે, યાદ રાખજો. લાકડાને પાણી વડે સમયિત્વા ઠારીને, આપણે ગામડાની ભાષામાં કહીએ ને કે ઠારીને કન્યા કિમ પ્રાપ્તવતી, એનાથી શું પ્રાપ્ત કર્યું. જે લાકડા એક સરસ મજાનો પાઠ છે, આપણને બધાને ખબર છે કે 10 કુમાર ચરિત્રમાંથી લેવામાં આવેલો. એ એક શ્રેષ્ઠ નારીને શોધવા નીકળેલો પુરુષ એક વર્ષ ડાંગરમાંથી જે કોઈ શ્રેષ્ઠ મને ભોજન બનાવી આપે અને એ કન્યા સાથે એની ઈચ્છા હોય તો જ તેની સાથે લગ્ન કરીશ, આવી પ્રતિજ્ઞા લઈને નીકળેલો એક યુવાન જ્યારે 22મા વર્ષે પ્રવેશ્યો ને ત્યારે ચિંતાગ્રસ્ત બન્યો. એટલે કાવેરી નદીના કિનારે જ્યારે જાય ત્યારે કોઈક એક આછા આભૂષણ ધારણ કરેલી એક સ્ત્રીને જોઈ. ત્યારે એને એ વિનંતી કરે કે એક રસ ડાંગરમાંથી શ્રેષ્ઠ ભોજન બનાવવાની તારી ક્ષમતા છે? હા, એ હા પાડે. અને પછી એ સરસ મજાની આખી કહાની આપણને ખબર છે કે લાકડા દાસીને લઈ, ડાંગર હોય ડાંગરને ખાંડે, એના જે ખોતરા હોય એ સોના હોય સોનીને ત્યાં વેચવા માટે મોકલે, એમાંથી જે પૈસા આવે એમાંથી લાકડા લાવે, લાકડા લાવી લાકડાનું કામ પતી જાય, ચોખા બનાવે, ભાત બની જાય, અને પછી જે લાકડા હોય એને પાણીથી ઠારીને અંગારા પ્રાપ્ત કરે, એટલે કે કોલસા પ્રાપ્ત કરે. અને કોલસા એટલે કૃષ્ણ અંગારા, કોલસા પ્રાપ્ત કરે. અને કોલસા મળે, કોલસામાંથી વળી પાછી દાસીને કે અને વેચી આવો, એમાંથી જે કંઈ મળે ને એમાંથી શાકભાજી, દહીં, દૂધ, ઘી જે કંઈ જોઈએ ને એ બધું લઈને આવજો. એટલે એ લાકડાને ઠારીને એમાંથી અંગારા એટલે કે કોલસા પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. નીચે આપેલા સંસ્કૃતના ઉત્તર વિકલ્પમાંથી આપણે પસંદ કરવાના છે. કવિ કવિ કિમ યાચતે, કવિ શું માંગણી કરે છે. યાચતે શબ્દ છે ને, આ યાચક, યાચક પરથી યાચતે શબ્દ આવ્યો છે. યાચક એટલે માંગવું, યાચક વૃત્તિ આપણે શબ્દ કહીએ ગુજરાતીમાં. યાચક એટલે જેને માંગવાની વૃત્તિ હોય ને. કવિ શું માંગણી કરે છે? તો ભદ્રમ એટલે કલ્યાણકારી, દુરિતાની સુખમ, તો આની અંદર આપણે ભદ્રમ આવશે, કલ્યાણકારી, જે કંઈ છે એ કલ્યાણકારી. સૂર્ય ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ને કે મારામાં રહેલા બધા જ દુર્ગુણોને દૂર કરો અને જગતમાં જે કંઈ સારું છે ને બધા જ વિચારો મને પ્રાપ્ત થાવ. આગળ જઈએ. મહતા યત્નેન શિલા, ખૂબ, મહતા એટલે ખૂબ જ મહેનત કરીને, શિલા પુત્ર એટલે ક્યાં, 7મી વિભક્તિ છે, જ્યાં સ્થળ અને સમય એક સાથે બે આપે. આપણે કહીએ ને આ વિભક્તિ ખરેખર રાત્રવ શબ્દ પૂછાયેલો છે. રાત્રવ શબ્દ એ સંસ્કૃતમાં કે વિભક્તિ ઓળખાવો તો રાત્રવ શબ્દની અંદર આપણને એમ લાગે કે રાત્રવ એટલે, તો રાત્રિ એ ખરેખર સમયવાચક છે. અને એવી એક વિભક્તિ છે જે 7મી વિભક્તિ, જે સ્થળ અને સમય દર્શાવે. એટલે એની અંદર પુત્ર, પુત્ર એટલે ક્યાં, સમયવાચક અને સ્થળવાચક બે એક સાથે છે. ખૂબ જ મહેનત કરીને, શિલા એટલે પર્વત, પથ્થર, પથ્થરની એ પથ્થર હોય, નાનકડો પથ્થર અથવા શિલા કહીએ, એને ખૂબ મહેનત કરીને ક્યાં પહોંચાડવામાં આવે છે. આરોપતિ એટલે મૂકવું થાય. તો એ નદી તટે, તટ એટલે કિનારો, કચ્છ જેને આપણે કહીએ કિનારો, નદીના કિનારે, એ પણ એક સમાસ છે, છઠ્ઠો તત્પુરુષ સમાસ છે. ભૂમવ, ભૂમવ એટલે ભૂમિ, એ ખરેખર આપણે કહીએ ને કે રામવ, રામહ, રામવ ને રામા, એમ ભૂમવ એટલે ભૂમિ પર. અને શૈલે એટલે પર્વત પર, ક્યાં ઉપર, ખૂબ પથ્થરને ખૂબ મહેનત કરીને એક પર્વતની ટોચ ઉપર લઈ જવામાં આવે, પણ એની અંદર મહેનત ખૂબ લાગે ત્યારે ત્યાં પહોંચી શકાય છે. પણ જો એને ત્યાંથી મૂકવામાં આવે તો એક ક્ષણની અંદર નીચે આવે. બસ આ શ્લોક આપણને એ કહે છે કે માણસનું પણ આવું કંઈક છે. ગુણને પ્રાપ્ત કરવામાં આખી જિંદગી વહી જાય છે, જ્યારે દુર્ગુણો પ્રાપ્ત કરવામાં એક સેકન્ડ નથી લાગતી. એટલે
શૈલે. શૈલે એટલે પર્વત પર. 7મી વિભક્તિ એ પણ છે. આગળ જઈએ. કસ્ય મૂર્તિ. કસ્ય એટલે કોની, મૂર્તિ એટલે મૂર્તિ. પ વર્ગ, જેની અંદર પાંચ વર્ગ નીકળતા હોય ને એવી એવી કઈ મૂર્તિ છે કે જેને 5 વર્ગ નીકળે? તો શિવસ્ય. સ્ય છે એનો મતલબ આ 6ઠ્ઠી વિભક્તિ છે, સંબંધ દર્શાવે છે. આપણું, આપણી, આપણું, નો, ની, નું, ના, એટલે એ શિવસ્ય, શિવની મૂર્તિ છે. શ્લોક મૂર્તિ છે સરસ મજાની. એથી એક એક વાક્યનો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરીએ તો એના પછી આવે સરસ મજાના વાક્યો. આ ટૂંકું છે, આપણે એને ખાસ આપણે એની એક પણ માર્ક્સ આપણો ન જાય એની ખાસ કાળજી રાખીશું. તો પહેલું આની અંદર કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે એ આપણે જોવાનું છે. એટલે તમે સંસ્કૃતની જે પેપર સ્ટાઇલ છે જોઈએ છે, A, B અને C. એમાં પેલું એ વિભાગ હોય તો કાવ્ય હોય, પછી પાઠ હોય ને પછી નાટ્યાંશ હોય. આ 3 વિભાગ અલગ અલગ ડિવાઈડ થઈ જાય. એટલે 20 પાઠની અંદરથી આપણે ડિવાઈડ કરીએ ને તો 7 સમથિંગની આજુબાજુમાં નીકળે. 7 તરી 21 થાય. પણ એ ડિવાઈડ કરી નાખીએ તો એકદમ આસાન સ્માર્ટ વર્ક કહીએ ને એવું સ્માર્ટ વર્ક થઈ જાય. તો એ જે નાટ્યાંશ છે એમાં જ કંઈક બોલતા હોય, એમાં પાત્રો લેખન આવતા હોય, એમાં સંવાદ આવતા હોય. એટલે એ વિભાગ સી વિભાગની અંદર આપણે આવે. એના પછી વ્યાકરણ આવે. તો મર્ષયતુ ભવાન, આપ શ્રી મને ક્ષમા કરો. અને મદ વચનમ, મારા વચનને અવગણતા ભાવ, મારા વચનને તમે સમજનારાઓ થાવ. આ ક્યારે? તો આખી સભા જે ઘટોત્કચ હોય એ ધૃતરાષ્ટ્રની સભામાં આવે ત્યારે બધા ક્રોધાયમાન થઈ જાય છે મારવા માટે. મને મારા ઉપર બધા જ પ્રહાર કરો. ત્યારે એ ક્રોધિત થયેલાને બધાને શાંત કરવા માટે કે સમજો, મારા વચનને તમે સમજો, હું જે કહેવા માંગુ એ. તો આ વાક્ય કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર બોલે છે. અને એના પછી ક પુનઃ અધન્યો. ક એટલે કોણ, પુનઃ અધન્યો એટલે અભાગ્યો. એવો કોણ અભાગ્યો છે? નુપતે એટલે રાજાની વિરુદ્ધ આચરતી. એવો કોણ અભાગ્યો છે? અભાગ્યો એટલે જેના ભાગ્ય ખરાબ છે તે. બહુ રે સમાસ અને લાગેલો છે એટલે આપણે શું કહીએ? આમ તો અવ્યયભાવ સમાસ પણ કહી શકીએ. એટલે અધન્યો એવો કોણ અભાગ્યો છે જે રાજાની વિરુદ્ધ આચરણ કરે. આ પણ સરસ મજાનો પાઠ છે. ઇદમ દુષ્કર કાર્ય કોણ કરે? આવું મુશ્કેલ કાર્ય કોણ કરે? એ પાઠમાંથી લેવાયેલો એક અમાત્ય રાક્ષસના પરિવારને જે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય એની શોધમાં નીકળે કે એ ખરેખર ઈમાનદારી માણસ હતો, એ જોઈએ મારે. તો એને શોધવા માટે ક્યાંથી કોને મળીએ તો એ મળે. તો એ ચંદનદાસ હોય, આ એક શેઠ છે, એના પરિવારના સભ્યોને એને સાચવે. એટલે ત્યાંથી એની જાણકારી મળશે. અને છેલ્લે ચંદનદાસનું આપણું વાક્ય યાદ આવે કે એ પરિવારના સભ્ય મારા ઘરે નથી અને હોય તોય ન આપું. ત્યારે ચાણક્ય પૂછે કે આ તમારો ખરેખર અંતિમ નિર્ણય છે? કે હા, અંતિમ નિર્ણય છે. નથી તો નથી મારા ઘરે. વાણી દોષ થયેલો આગળ, પણ હોય તોય ન આપું. ત્યારે એ ચાણક્ય ખરેખર ખુશ થાય કે વાહ મિત્ર, વાહ મિત્ર તો આવો જોઈએ. અને ખરેખર એને શોધવાનો આશય કયો હતો કે એ ખરેખર ઈમાનદારી માણસ હતો, નેક માણસ હતો. એ માણસને એ જ્યારે એ નંદ રાજાના શાસનની અંદર જે એને પદ હતું ને અમાત્ય રાક્ષસનું, એને પાછું આપવું, ઈમાનદારી માણસને પાછું આપવું, એટલે એની શોધ કરે. એટલે આ વાક્ય ત્યારે બોલે. કોણ બોલે છે? તો એ ચંદનદાસ બોલે છે. આગળ છંદત. આ વાક્યો એ પરિવ્રજક શબ્દ બોલે છે. આગળ જઈએ આપણે. એ પણ સાંડિલ્ય વાળો સરસ મજાનો પાઠ છે, આપણને ગમે એવો પાઠ છે. સરસ મજાનો વિભાગ ડી આવે. કૃતાન યમ રાજા. કૃતાન શબ્દસ્ય સમાનાર્થી શબ્દ અધોતભ્ય વિકલભ્ય ચિત્વા લિખિત.
નીચે આપેલા શબ્દોમાંથી સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે. અને કયો તો કે કૃતાંત એટલે શું? ખરેખર કૃતાંત શબ્દ છે ને એ કૃત શબ્દ ઉપરથી આવ્યો. આમ કહે ને તો એ કૃતાંત એટલે યમરાજ. યમરાજ કૃતાંત એટલે યમરાજા થાય. ચલો પછી એના પછી સરસ મજાનો શબ્દ આવ્યો પ્રવૃત્તમ, જે નિવૃત્તિ અને પ્રવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય, આવા જે ભેદને જાણે છે ને હે અર્જુન, એ મને પ્રિય છે. એ સાત્વિક બુદ્ધિ છે, એ મને ગમે છે. આ સાત્વિક બુદ્ધિ મને ગમે છે. આ ગીતા અમૃતમનો શ્રેષ્ઠ શ્લોકમાંનો એક નાનકડો શબ્દ લીધેલો છે પ્રવૃત્તમ, એનો વિરોધાર્થ તો નિવૃત્તમ શબ્દ. અને આપણે શું કહીએ? નિવૃત્તમ. આવૃત્તિમ શબ્દ ન આવે પણ નિવૃત્તમ શબ્દ આવશે. નિસ્વૃત્ત. વૃત્ત એટલે ખરેખર આચરણ થાય. વૃત્તિનો મતલબ થાય વિચાર પણ થાય. ચલો એના પછી આગળ જઈએ તો વર્તમાન કાળ દ્વિવચન રૂપ આપણે ઓળખવાનું છે. અન્ય પુરુષ વર્તમાન કાળ, અન્ય પુરુષ દ્વિવચન. તો મી વહ મહ સી તહ તહ તી તહ અંતિ ઈ વહે મહે સે તે દ્વે તે અંતિ. તો આની અંદર જોઈએ વર્તમાન કાળની અંદર આપણને બે કોઠા મળે, પ્રશ્મય અને આત્મનિપદ. આ બંને કોઠાની અંદરથી આપણને આગળ એક ટોપિક સરસ મજાનો આવશે આપણને ગમ્યો. તો વર્તમાન કાળ માંગ્યો છે, અન્ય પુરુષ કીધું છે અને દ્વિવચન કીધું છે. તો વર્તમાન કાળ, અન્ય પુરુષ, દ્વિવચન. તો આપણને ખબર જ છે. તો એક તો વચલી લાઈન હોય તો વિસર્ગ આવે, એટલે આની અંદર વિસર્ગ નથી, મતલબ બીજા કોઠામાં જઈ આવે. તો ઈ વહે મહે સે ઇથે દ્વે તે એ તે અંતે. તો આની અંદર શું આવશે? વધેન્તે. તો આની અંદર એતે શબ્દ છે, વદંતે શબ્દ નથી. જોજો જરા. એટલે એની અંદર છેલ્લો ટોપિક આવશે, છેલ્લો વિકલ્પ આવશે. એના પછી આગળ જઈએ 41મો વિકલ્પ છે સરસ મજાનું. આ પણ વર્તમાન કાળના પ્રત્યે તમને આવડે તો ભવિષ્ય આવડે. એની અંદર ખાસ ટોપિક એ છે, યાદ જરા રાખજો વિદ્યાર્થી મિત્રો, કે આની અંદર એક નાનકડો ટોપિક એ છે કે જ્યારે પણ આપણે વર્તમાન કાળની અંદર આપણે સોલ્યુશન કરતા હોઈએ તો વર્તમાન કાળની અંદર જે પ્રથમ પુરુષ હોય કે મી વહ મહ, મી વહ મહ. હવે આ પ્રથમ પુરુષ છે ને, તો આની આગળ હંમેશાની આગળ આ લાગે છે જ્યારે. તો જે કંઈ ધાતુનું રૂપ હોય જેને આપણે ક્રિયાપદનું મૂળ રૂપ કહીએ, જેને સંસ્કૃતમાં આપણે ધાતુ કહીએ. આ જે આગળ હમણાં ટોપિક આવશે ને કે જેને આપણે કૃદંત કહીએ, આ કૃદંત આ ધાતુના રૂપ ઉપરથી બનેલા છે. પ્રત્યય બદલાઈ જાય, કૃદંત બદલાઈ જાય. શબ્દ એક જ હોય, એના ઉપર ધારો કે ખ શબ્દ છે, આ ખા શબ્દ છે, ગુજરાતીનો સરસ મજાનો શબ્દ છે. તો ખા ઉપરથી ખાવાનું, ખાધેલું, ખાઈને, આવા શબ્દો જો પ્રત્યય બદલાઈ જાય ને એટલે આપણા કૃદંત બદલાઈ જાય. તો આની આગળ આ લાગે. ભવિષ્ય હોય તો સ્ય લાગે, એક આસ્ય લાગશે, એક આસ્ય લાગશે અને એક આસ્ય લાગશે. જોડણીને આધીન ત્રણે ત્રણ સ આવશે. હવે આપણને ખબર જ છે કે ભવિષ્યકાળ છે, ઉત્તમ પુરુષ એટલે પહેલો પુરુષ, અને એમાં પાછું એક વચનનું રૂપ માંગ્યું હોય તો મી આવવું જોઈએ. તો ક્યાં છે મી? આની અંદર એક જ જગ્યાએ મી છે, એટલે આપણો વિકલ્પ એકદમ આસાન થઈ જાય છે. એના પછી જઈએ આપણે નીચે આપેલા વિકલ્પમાંથી આજ્ઞાર્થનું આપણે રૂપ શોધવાનું છે. આજ્ઞાર્થ આ પણ એક પ્રત્યય છે, જેમ આપણે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય, આજ્ઞાત અને વિધેયક, આ પાંચ કોઠા આપણે ફરજિયાત તૈયાર કરવા જોઈએ. એ વ્યાકરણના અત્યંત મહત્વના ટોપિક છે. એમાં અન્ય પુરુષ બહુવચનનું રૂપ આવ્યું છે, તો સમાચરંતુ શબ્દ આની અંદર વિકલ્પ સાચો છે.
એના પછી જો જઈએ આગળ, વિદ્યાર્થી છે અન્ય પુરુષમાં ગયું છે. અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ઉત્તમ પુરુષ, મધ્ય પુરુષ અને નિમ્ન પુરુષ કે અન્ય પુરુષ. આ પુરુષો નામ બદલાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરતા. અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ, અને એમાં એક વચનનું રૂપ માંગ્યું હોય તો આપણને ખબર પડે કે એ તો સિંગલ શબ્દ આવે. એથી આગળ જઈએ, આ સ્મનો પ્રયોગ આવ્યો આપણી સામે. સરસ મજાનો ટોપિક એવો છે કે આપણને બધાને ગમે, અટપટો છે પણ ગમે એવો ટોપિક છે. જોજો આની અંદર આપણે શું કરવાનું છે, આપણે ખાલી જોવાનું છે આ ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એને પકડવાનું છે. એટલે કે તમારી સામે અત્યારે કેવું છે તો કે આને આપણે સોલ્યુશન કરવા માટે વર્તમાન અને ભૂતકાળ આ બે કોઠા છે. આ ભૂતકાળમાં તમને આપેલું હશે વાક્ય અને એને આપણે વર્તમાનના કોઠાની અંદર ફેરવવાનું છે. એટલે કે ભૂતકાળના જે પ્રત્યય છે, જે જગ્યાએથી બે કોઠામાંથી જ્યાંથી પ્રત્યય લીધો હોય એ જ પ્રત્યય આપણે વર્તમાનના પહેલા કોઠામાંથી કે બીજા કોઠામાંથી જે જગ્યાએથી આ પ્રત્યય લીધો હોય એ જ કોઠામાં આપણે વર્તમાનના કોઠામાં આવવાનું અને એનો એ જ પ્રત્યય ઉપાડવાનો. જેમ કે આની અંદર જો વર્ષાકાલે તો શબ્દ છે, મતલબ એ અન્ય પુરુષ એક વચન છે. પહેલા કોઠાની અંદરથી અન્ય પુરુષ એક વચન, મી વહ મહ સી તહ તી તહ અંતિ. તો આની અંદર જે જગ્યાએ તી લાગેલું હોય એ પ્રત્યય આપણે જોઈએ. ભૂતકાળની અંદર અન્ય પુરુષ એક વચનમાંથી લીધેલો હોય આ તો શબ્દ જ ક્યાં આવે તો કે ભૂતકાળની અંદર પ્રશ્નય પદ અન્ય પુરુષ એક વચન. તો આપણે વર્તમાનમાં જવાનું, એના કોઠામાં જવાનું અને તી ક્યાં આવે તો કે અન્ય પુરુષ મી વહ મહ સી તહ તી તહ અંતિ. એટલે આપણે તી વાળું શોધવાનું. તી ક્યાં છે તો કે આની અંદર એક જ જગ્યાએ તી છે. જો આગળ હતું ને આ ખરેખર કાળનો પ્રત્યય છે. શેનો? આને આપણે ઉપસર્ગ કહીએ. આગળ પૂર્વ પ્રત્યય કહીએ. ગુજરાતીમાં તો જે શબ્દની આગળ પ્રત્યય લાગે એને પૂર્વ પ્રત્યય કહીએ. તો આ ખરેખર એક કાળનો પ્રત્યય છે જે અ લાગે. ભૂતકાળની અંદર ક્યારેક આ શબ્દ બધામાં મૂકવામાં આવે છે જે અ સ્વરૂપે મુકાયેલો હોય છે. મતલબ આ ભૂતકાળનું વાક્ય છે, આપણે એને વર્તમાનનું બનાવવાનું છે, પણ એનો અર્થ નહીં. ધોરણ 12 ની અંદર સરસ મજાનું એક વાક્ય શુદ્ધિ આવે કે બીજા નંબરનો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ પછી નીચે વિરુદ્ધાર્થી શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખો. વાક્ય શુદ્ધિ, અર્થ ન બદલાવો જોઈએ. એમ આની અંદર વાક્યનો કહેવાનો ભાવાર્થ છે ને એ એમને છે. એટલે એ હોય ભૂતકાળનું પણ છે વર્તમાન. એટલે વર્ષા કાલે પર્જન્યુ વર્ષતિ સ્મ. કાલે પર્જન્ય, કાલે એટલે સમય, પર્જન્ય એટલે વર્ષા, વર્ષત એટલે વર્ષ. યોગ્ય સમયે વરસાદ થાવ તો આની અંદર શું આવશે? છેલ્લું. એના પછી જઈએ આપણે પંચમી વિભક્તિ. સરસ મજાની છે પાંચમી વિભક્તિ આપણને આવડવી જોઈએ. તો જેમ કે ગુજરાતીની વિભક્તિ તમને આવડે ને તો સંસ્કૃતની આવડે. જેમ કે પહેલી વિભક્તિ જો આપણે કહીએ પહેલી વિભક્તિ કર્તા એ પ્રત્યય લાગે, ક્યારેક ન લાગે. બીજી વિભક્તિ કર્મ ને પ્રત્યય લાગે. ત્રીજી વિભક્તિ કરણ એટલે સાધન થી થકી અને વડે પ્રત્યય લાગે. ચોથી સંપ્રદાય ને માટે પ્રત્યય લાગે. જેમ આપણે યજ્ઞને માટેનો ગુજરાતીમાં આવે છે તેમ. પાંચમી વિભક્તિ અપાદાન એટલે છૂટું પડવાનો ભાવ. માંથી શબ્દ નીકળે, પર્ણ પદ્ધતિ, આકાશમાંથી પાંદડું પડ્યું. પાંચમી વિભક્તિ. છઠ્ઠી સંબંધક, નો ની નું ના મારો પ્રત્યય સંબંધ દર્શાવે એ છઠ્ઠી વિભક્તિ. અને સાતમી વિભક્તિ જેને આપણે કહીએ અધિકરણ, અને એની અંદર સમય અને સ્થળ દર્શાવવામાં આવે. તો પાંચમી વિભક્તિ એટલે કઈ આવે તો કે
માંથી પ્રત્યે લાગે. તો આની અંદર જો આ તો બીજી વિભક્તિ છે, આ તો રામાયણ શબ્દ આવ્યો એટલે આપણનો આવે, આપણનો આવે, આપણી સામે એક જ ખાલી બચે પરિવારાત, પરિવારને માટે, પરિવારમાંથી, એટલે એ પરિવારાત શબ્દ આવશે. એનાથી આગળ જઈએ તો તૃતીય વિભક્તિ માંગે છે. તૃતીય એટલે ત્રીજી વિભક્તિ, ત્રીજી એટલે કરણ. કરણની અંદર શું આવે તો કે થી, થકી અને વડે સાધન છે. જેમ કે હું પેનથી લખું છું, સમજાવું છું, શેનાથી તો કે બોલ પેનથી, તો આ એક સાધન થયું. તો જે કંઈ તમારી સામે સાધન હોય એને જ પ્રત્યે લાગે. બસ દ્વારા શાળાએ આવીએ છીએ, શેનાથી તો બસ દ્વારા, જે બસ આવી સાધન મળ્યું, હંમેશા પ્રત્યે એને જ લાગે. જઈએ તો આની અંદર બીજી વિભક્તિ છે અને હણ અથવા ન હોય એટલે અગ્નિના શબ્દ એની અંદર સ્યોર આપશે. એના પછી આગળ જઈએ તો પદ વિભક્તિ સરસ મજાની છે, જે વારંવાર ટેટની પરીક્ષા આપીએ ને તો એની અંદર તો આ પરીક્ષા આ શબ્દ હોય ને હોય, હનુમંતાય નમઃ. તો એની અંદર આ બીજી વિભક્તિ જે છે એ વિનાની અંદર હંમેશા ઉભયત વિના શબ્દ છે. આ વિના શબ્દ જ્યારે પણ હોય તો આની અંદર દ્વિતીય વિભક્તિ આવે. દ્વિતીય એટલે બીજી વિભક્તિ. બીજી વિભક્તિને પ્રત્યય લાગે નહીં. બીજામાં પહેલામાં એ લાગે, બીજામાં ને લાગે. તો જેમ કહીએ ને આપણે કે રામે રાવણને માર્યો, તો રામે પ્રથમ વિભક્તિ, રાવણ ને તો રાવણને શું થયું બીજી વિભક્તિ છે. રાવણને કોને માર્યો તમે કોણ, કોણથી પ્રશ્ન પૂછો તો આપણને કરતા હોય, પણ કોને અને કોણાથી આવો શબ્દ પૂછીએ તો દ્વિતીય વિભક્તિ કોણ આવશે તો કે વિદ્યમ શબ્દ આવશે. દ્વિતીયમાં શું આવે રામ, રામમ, એટલે આની અંદર મ પ્રત્યય આવશે. એના પછી પ્રકોષ્ઠાત યુક્ત સંખ્યા જે શબ્દ આપેલો છે એમાંથી આપણે સંખ્યાવાચક પદ મૂકવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ સરસનો ટોપિક છે, હંમેશા યાદ રાખજો. અને આપણે એવું કહીએ શોધવા માટે શું કરવાનું, 90% સાહેબ મારી દ્રષ્ટિએ એવું છે કે જે પણ શબ્દની પાછળ વિસર્ગ તમને આપેલો હોય એને આપણે પુલ્લિંગ કહીએ. એના પછી જો આ પ્રત્યય લાગેલું હોય તો એને આપણે સ્ત્રીલિંગ કહીએ, અને અમ પ્રત્યય લાગેલું હોય જેમ કે પુસ્તકમ તો એ નપુંસકલિંગ છે, માલા સ્ત્રીલિંગ છે અને રામમ એ પુલ્લિંગ છે. તો એ હંમેશા સંખ્યાવાચક શબ્દ છે ને એ પણ હંમેશા કર્તાને એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગને આધીન મૂકવામાં આવે છે. એટલે ગગન માર્ગે વિઘ્ના ભવતી સંખ્યાવાચક પદ મૂકવાનું છે. આ પાઠને આધીન મુકાય. એક જવાના માર્ગમાં 4 વિઘ્નો આવે છે, 4 કિનારા પર જોડા, એક અતિશય ભારને કારણે ડૂબી જવું, રસ્તો વંટાઈ જવું એટલે કે બીજા રસ્તે વહી જવું, અને એક અતિશય ભારને કારણે આ 4 વિઘ્નો છે. જો એ 4 વિઘ્ન ન આવે ને તો એ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચી શકશે. તો આની અંદર કેટલા તો ચત્વારો શબ્દ એટલે 4, તો એક જ વિકલ્પ તમને આપેલો છે એટલે આપણે તો બીજો વિકલ્પ શોધવાનો જ નથી. આપણે ચત્વર 4 વિઘ્નો આપણી નજરની સામે જ છે. ચલો એના પછી આપણને કૃદંત છે, સરસ મજાનો કૃદંત. કૃદંત આવે એટલે આપણને એમ થાય કે કૃદંત એટલે શું? વિદ્યાર્થી મિત્રો, કૃદંત એટલે જે ક્રિયાવાચક શબ્દ હોય, ક્રિયાવાચક એ હંમેશા એ જ કૃદંત બને, એના સિવાય બીજો કોઈ ન બને. જેમ કે જે શબ્દ ગુજરાતીમાં હોય ને, જો એક શબ્દ તમને આપું તો જેમ કે આ લખ શબ્દ છે, આ લખ મૂળ શબ્દ છે. હવે આની અંદર પાછળ જોજો કેટલા કૃદંત બદલાઈ જાય. જેમ કે લખીને ઈને પ્રત્યય લાગ્યું, સંબંધક બોધ કૃદંત. લખાયેલું, લખાયેલું, આ એલું પ્રત્યય લાગ્યો હોય તો બોધ કૃદંત થઈ જાય. પછી લખતા શબ્દ છે, તા પ્રત્યય લાગે તો, તી તુતા લાગે તો વર્તમાન કૃદંત છે. જો મૂળ શબ્દ ધાતુનું રૂપ એક જ છે,
પણ એની સામે જો પ્રત્યય બદલાઈ જાય, કૃદંત બદલાઈ જાય, એના એ જ ગુજરાતીના છે, આમાં સંસ્કૃત છે, આમાં ગુજરાતી છે. તો આની અંદર જો જેમ કે ગત્વા એટલે જૈની શબ્દ છે, આનું ગુજરાતી છે જૈને, તો આ લખીને ને જૈને બંને એક જ છે, ગુજરાતી છે. તો આ ગત્વા એટલે જૈને, તો આની અંદર ઇને પ્રત્યય લાગેલો હોય તો આને આપણે સંબંધક ભૂત કૃદંત કહીએ. આમાંથી ક્યાં છે તો કે આ સંબંધક ભૂત કૃદંત. ચલો એના પછી આગળ જઈએ. સંધિ જોડ. વિચ્છેદ એટલે અલગ કરે. તો પ્રગતિ આની અંદર સ શબ્દ છે. જો આ સ છે ને, હંમેશા જ્યારે આપણે એને અલગ કરીએ ને તો એ વિસર્ગમાં આવી જાય છે, એટલે કે આને આપણે વિસર્ગ કહીએ. જો જેમ આપણે ગુજરાતીમાં ધોરણ 10 ની અંદર એક સરસ મજાનો છંદ ટોપિક આવે. આ છંદની અંદર જ્યારે આ વિસર્ગ આવે ને ત્યાં આપણને તકલીફ થાય. આ ખરેખર આને આપણે લઘુ કેવું કે ગુરુ કેવું, ઉદાહરણ તરીકે આમ જોઈએ. જો અંતઃકરણ, તો ખરેખર આ શબ્દ લઘુ છે કે ગુરુ છે, આપણે એને શું કેવું? તો આને આપણે છંદની અંદર આનો એક નિયમ છે કે જો તમને જે વિસર્ગ આપેલો હોય, આ વિસર્ગનું ખરેખર ઉચ્ચારણ થઈ શકે તો એ ગુરુ છે. અંતઃ શબ્દ ઉચ્ચારણ થાય છે આની અંદર, તો હ શબ્દ વંચાય છે, અંતઃકરણ, તો આ ગુરુ શબ્દ છે. અને જેમ કે દુઃખ, આની અંદર વિસર્ગ છે, વિસર્ગ આમાં છે પણ આની અંદર એનું ઉચ્ચારણ નથી થતું, તો આને આપણે કહીએ આ ખરેખર લઘુ શબ્દ છે. તો આ જરા આપણ સ વંચાય, એટલે જ્યારે આપણે સંધિને જોડીએ કે છોડીએ ત્યારે આ હંમેશા યાદ રાખવાનું કે એ સનું વિસર્ગ થઈ જશે. તો આની અંદર વિસર્ગ વાળો કેટલો છે? એક જ છે આપણી સામે, બીજું તો કઈ છે જ નહીં. તો એ આપણો વિકલ્પ આપણી નજરની સામે આવી ગયો. જો એના પછી વિકલ્પ આવ્યો ધનિક અપી શબ્દ છે, તો ધનિકો અપી, તો આની અંદર ધનિકો અપી શબ્દ થઈ જશે. એથી નીચે આગળ જઈએ. સરસ મજાનો વિકલ્પ કે સમાસ ઓળખાવો. સમાસના પ્રકારો ઘણા બધા, જેમ ગુજરાતીની સમાસ આવે ને, તો ગુજરાતીના સમાસ યાદ રાખવા માટે એક સરસ મજાની ટિપ્સ છે. તમે જોજો વિદ્યાર્થી મિત્રો, હું નાનો એક ટીપ તમને આપું. ધારો કે ગુજરાતી કે પછી સંસ્કૃત, જો સમાસ હોય ને એમાં 4 જ ટોપિક હોય, એના સિવાય પાંચમો એક વિકલ્પ ન આવે, પાંચમો એક ટોપિક ન આવે. શું હોય તો કે સંજ્ઞા હોય, શું હોય તો કે વિશેષણ, શું હોય તો કે સંખ્યા હોય, અને આના સિવાય એક બીજું બાકી છે ક્રિયાવાચક શબ્દો હોય, જેમાં ક્રિયા દર્શક. આ 4 સિવાય તમને કાંઈ સમાસમાં જોવા ન મળે. ઉદાહરણ આપું, જેમ કે મહારાજા, જેમ કે મહારાજા. આ રાજા શબ્દ છે ને એ સંજ્ઞા છે, કોઈકનું નામ છે. સંજ્ઞાનો મતલબ નામ થાય. હવે નામની આગળ જ્યારે વિશેષણ મુકાયેલું હોય તો આપણે કર્મધારય સમાસ કહીએ. આ વિશેષણ આવી ગયું. જો આ સંજ્ઞા આવી, વિશેષણ આવી, આની અંદર છે સંજ્ઞા, હા, સંજ્ઞા અને વિશેષણ બે થયું. જોજો હવે ધારો કે એમ કહું કે સપ્ત ઋષિ, આ સપ્ત ઋષિ છે, તો સપ્ત ઋષિ સંજ્ઞા છે, આગળ શું છે તો કે સંખ્યા છે. સપ્ત એટલે 7. તો સંજ્ઞાની આગળ શું આવ્યું? વિશેષણ આવ્યું. કેવું? સંખ્યાવાચક આવ્યું. તો આ સંખ્યા આવી તો કે આરી સંખ્યા, આ સંજ્ઞા રહી. સમાસ એનો એ સમાસ બદલાઈ ગયો. સંજ્ઞાની આગળ વિશેષણ આવે તો સમાસ બદલાઈ જાય, સંખ્યા આવે તો પણ સમાસ બદલાઈ જાય, અને સંજ્ઞાને સંજ્ઞા આવે, રાજા અને રાણી બંને સંજ્ઞા, તો દ્વંદ સમાસ થઈ જાય. એમ આની અંદર જો ધર્મ ક્રોધ, ધર્મ અને ક્રોધ, તો એ સમાસ કયો થશે? દ્વંદ. દ્વંદનો મતલબ થાય જોડકું, યુક્ત શબ્દ જેને આપણે કહીએ, એટલે દ્વંદનો મતલબ થાય જોડકું, એટલે આ સમાસ થશે દ્વંદ. એના પછી આગળ જઈએ. નંદ રાજ્ય, નંદ રાજાનું રાજ્ય, નંદનું રાજ્ય છે. તો નો ની નું ના શબ્દ આવે તો વિભક્તિ આપણને યાદ આવે.
અને વિભક્તિ હોય તો એમાં અનુગ આવે, પ્રત્યય આવે. તો પ્રત્યય પહેલી વિભક્તિ હોય, આપણે ફરી પાછી યાદ કરી લઈએ. એ લાગે, ને લાગે, થી થકી વડે લાગે, ને માટે લાગે, માથી લાગે, નો ની નું લાગે, અને પર, માં, ઉપર અને પર. આ 7 વિભક્તિઓ છે. તો એની અંદર નોની નું ક્યાં લાગે? જો જેમ કે આ બહુવ્રીહી સમાસ છે ને, તો બહુવ્રીહીનો મતલબ શું થાય? ગુજરાતીની અંદર જે શબ્દ સમૂહ માટે એક શબ્દ બધાય બહુવ્રીહી સમાસ. અનંત, જેનો કોઈ અંત નથી તે. ગૃહસ્થ, જે ઘરની સાથે, જેની સાથે પરિવાર છે તે. તો એમ ઉપપદ સમાસ છે. એ ઉપપદ સમાસ પણ આપણે સંસ્કૃતની અંદર અને જેમ ગુજરાતીની અંદર અવયવ ભાવ સમાસ આવે ને, ઉપરવાસ એમ અવયવ ભાવ, તો આની અંદર નંદનું રાજ્ય છે એટલે તત્પુરુષ સમાસ થાય. વિભક્તિ આપણને યાદ આવે તો એથી વિશેષ આપણે ચલો આગળ જઈએ. તો વિભાગ ઈ આવી ગયો છે. આ પણ આપણે ક્રમમાં ગોઠવવાનું છે. અરે ઓ વયસ્ય એતાની પાત્રાણી મગ્ન સંતિ. અરે ઓ મિત્ર, આ મારા વાસણો નથી. સરસ મજાના પાઠ સંસ્કૃતના, મજા આવે આપણને. એક પછી એક કહાનીઓ એવી છે. ચલો એના પછી આપણે યોગ્ય જોડકા જોડો છે. 2 ગુણ છે. ટૂંકું ટૂંકું ગાગરમાં સાગર કહીએ ને એની જેમ છે. જેમ કે ભાસ, તો એની સામે આવશે દૂધ ઘટોત્કચ. સરસ મજાનો પાઠ છે. પછી વાલ્મીકી હોય એટલે આપણને યાદ આવે કે રામાયણ યાદ આવે. અને નારાયણ પંડિત હોય તો હિતો ઉપદેશ આવે. અને પંચતંત્ર હોય તો વિષ્ણુ પંડિત. એથી આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ 2024નું જે પેપર હતું એ પૂરું થાય છે. તમારા દેવની કમેન્ટમાં જરા આપજો.